પૂજ્ય બાપુનું સન્માન કરે આપણે જોરદાર તાળીઓથી વધાવશું. આ સન્માનને વધાવશું. અહીંયા દિવ્યતા અને ભવ્યતા બંનેનો સમાવેશ થયો છે ત્યારે આ દિવ્યતાની વચ્ચે આપણને આ શબ્દ સાધકો મળ્યા છે, આ સંતોની ઉપસ્થિતિ મળી છે. પૂજ્ય બાપુને ચરણોમાં વંદન સાથે હું પૂજ્ય દાદાને વિનંતી કરીશ કે આજના દિવસે આપણને સૌને શાબ્દિક શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન ઠાકોરજીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં સત્ય પ્રેમ અને કરુણાનું હાલતું ચાલતું તીરથ પાવન ચેતના પૂજ્ય બાપુના ચરણોમાં, અહીંયા આગળ ઉપસ્થિત તમામ પૂજનીય ભાગવત કથાકારો, આ બધા જ મારા સુહૃદો છે. પૂજ્ય સંતો, આપ સૌ વડીલ માતા પિતાઓ અને જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને હું પ્રણામ કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. તથાસ્તુ વિદ્યાપીઠનું આ પાવન આંગણું અને આ આંગણામાં આપણને ક્યારેક ક્યારેક એવું થાય કે મેં હજી હમણાં જ કચરો કાઢ્યો તો કેમ આવું થઈ ગયું હશે. આપણે ઘરે કચરો કાઢતા હોઈએ તો આપણને થોડી વારમાં ક્યારેક એવું લાગે કે આવું થઈ કેમ ગયું હશે. પણ ક્યારેક કોઈક એવી પવન આવે અને વળી પાછું આંગણું આપણું કચરાથી ભરાઈ જાય. તથાસ્તુ વિદ્યાપીઠનું આ આંગણું વેદ મંત્રોથી, ભગવાન ઠાકોરજીની સેવાથી, ગૌ સેવાથી પવિત્ર તો થતું જ રહ્યું છે. પણ કદાચ ક્યારેક ક્યારેક આપણા વિચારોના એ ગમડોમાં કોઈ તણખલાઓ આવીને વળી પાછા આ પરિસરમાં પડ્યા હોય તો એ તણખલાઓને વળી પાછું પાવન કરવા માટે પૂજ્ય બાપુ પધાર્યા છે. હું પ્રણામ કરું છું બાપુ. આજે ઘણા સમયથી એક અંતરની ઈચ્છા હતી કે પૂજ્ય બાપુ એકવાર તથાસ્તુ વિદ્યાપીઠે પધારે અને અમને રૂડા આશીર્વાદ આપે, કે જેની પાસેથી બાપુ બેઠા છે ને જો કહીશ તો કદાચ એમને નહીં ગમે. પરંતુ મહાદેવભાઈ કથા જગતના કથાકારોને આ સમાજે મૂળ પૂજ્ય બાપુ છે. જેણે કથાકારો પ્રત્યે સમાજને પ્રેમ ઉદ્ભવ કરાયો છે. આજે અમે ધન્ય થયા કે બાપુએ અમારા ઉપર અનુગ્રહ કર્યો, અમારા ઉપર કરુણા વરસાવી. હું બાપુને જ્યારે અમેરિકા દર્શન કરવા ગયો ત્યારે બાપુએ સામેથી મને આમ અંતરથી કહ્યું, દાદા મારે આવું છે ત્યાં આવો એકવાર. હું 2-5 વખત તો બાપુને કહી ગયો હતો. તો મેં કીધું બાપુ આનાથી વિશેષ અમારા જીવનમાં આનંદ બીજો કંઈ નહીં હોય, તમે અમારા આવા પરિસરમાં આ આંગણામાં આવો અને અમને રૂડા આશીર્વાદ આપો. આજે કેટલાય કથાકારો, અમારા હિરેનભાઈ, મહાદેવભાઈ, કૌશિકભાઈ, ચંદ્રેશભાઈ, વિવેક સ્વામી, આનંદ સ્વામી, માયાભાઈ, અહીંયા અમારા બધા જ દાતાઓ બેઠા છે. અમારે બાપભાઈ હુંબલ કચ્છના ભામાશાહ, અમારે પ્રવીણ દાદા અમેરિકાથી, કેતુલભાઈ, માયાભાઈ, આ લોકો પૈસા આપે એટલું જ નથી, પણ બાપુ જ્યારે જ્યારે અમેરિકા જાવ ને ત્યારે એનો બધો જ વ્યવસાય મૂકીને મારી સાથે 3 મહિના સુધી કથાઓમાં રહી છે. અમારે કેતુલભાઈ, અમારે પ્રકાશભાઈ, ધર્મેન્દ્રભાઈ, કેટલાના બધાના જ આ બધા જ લોકો આવી જ્યારે ગ્રંથોની આ વ્યાસપીઠની સેવા કરે છે ને, મેં હંમેશા કહ્યું છે કે આ તથાસ્તુ વિદ્યાપીઠ જો કોઈ નિર્માણ થવા જઈ રહ્યું હોય, નિર્માણ થઈ રહ્યું હોય તો એમાં મારું કશું જ નથી. આ તો માત્ર ને માત્ર વ્યાસપીઠની તાકાતે ઊભું કર્યું છે. આ વ્યાસપીઠની સાથે રહીને લોકોએ ઊભું કર્યું છે. સમાજના નાનામાં નાના માણસે પોતાનો સહયોગ કરીને આને ઊભું કર્યું છે. અને આજે આ દ્વિતીય પાટોત્સવમાં જ્યારે આટલા બધા મહાપુરુષો અહીંયા બિરાજમાન છે, આટલા પૂજનીય ચરણો છે, આજે મને લાગે છે કે આ ધર્મસભા નહીં, સતામ સજલિહી સાંગા. આજે કારણ કે દુર્જનોના ટોળા હોય, સજ્જનો ક્યારેય ટોળે ન મળે. દુર્જનોના ટોળા મળે, સજ્જનોના ટોળા ન મળે. પણ આજે સજ્જનોનો સમૂહ ભેગો થયો છે અહીંયા. નહીં તો સજ્જનો હંમેશા એકાંત પ્રસંગ કરતા હોય છે.
ત્યારે આજે પૂજ્ય બાપુની આ નિશ્રામ આપણને અહીંયા બધાને એમનો પ્રેમ મળી રહ્યો છે, એમની કરુણા મળી રહી છે. આજે આ નવ દંપતીઓ કેટલા ભાગ્યશાળી છે કે પૂજ્ય બાપુની નજર એમના ઉપર થઈ છે. મેં હમણાં યજ્ઞશાળામાં બાપુને કહ્યું કે બાપુ, આ સંસારમાં એક પદ્ધતિ વિવાહ કાર્યમાં દીકરા કે દીકરીના લગ્ન હોય તો ગ્રહ શાંતિ થતી હોય, પણ આ બધા જ નવ દંપતી કેટલા ભાગ્યશાળી છે કે એના લગ્ન સમયે, એના લગ્ન પૂર્વે અહીંયા વિષ્ણુ યાગ યજ્ઞ થાય છે અને પછી આ બધા જ પ્રભુતામાં પગલા માટે ચોરીના મંડપ તરફ જાય છે. બાપુ, અમે ધન્ય થયા કે તમે અમને આજે કરુણા કરી, અમારા ઉપર અનુગ્રહ કર્યો. આ તથાસ્તુ વિદ્યાપીઠનો મૂળ સંકલ્પ હમણાં આપણા કાને પડ્યો. આ પ્રેરણા મારા બાપુજીની છે. બાપુ, જ્યારે હું 2004માં બરોડામાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો, મારા બાપુજી રિક્ષા ચલાવતા હતા અને એમણે મને વ્યાજે પૈસા લઈને એડમિશન અપાવેલું, પણ છેલ્લા વર્ષની ફી ન ભરી શક્યા એટલે મારો અભ્યાસ છૂટી ગયો. પછી સંપત્તિના અભાવે ક્યાં જવું ભણવા માટે? તો દ્વારકા સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નહોતો, એટલે ત્યાં દ્વારકામાં હું વિદ્યાભ્યાસ માટે એકેડેમીમાં ગયો, પાઠશાળામાં. ઠાકોરજી પાસે નિત્ય દામોદર સ્તોત્રના પાઠ મને ગાવું ગમતું પહેલેથી, એટલે હું ગાતો અને મને ખબર નહોતી કે દામોદર સ્તોત્રના પાઠનો અર્થ, એનો પ્રભાવ શું હશે. હું તો બસ મને ગાવું ગમતું એટલે રોજ ભગવાન પાસે 2 વખત અમારે શારદા મઠમાં પ્રસાદ લેવા માટે જવાનું, બપોર અને સાંજ. એટલે દર્શન કરવા જાવ અને દામોદર સ્તોત્ર ગાતો આવું. પણ આજે ખબર પડી કે દામોદર સ્તોત્રના પાઠે ક્યાંથી ક્યાં પહોંચાડ્યો. જ્યારે મને વ્યાસપીઠ મળી ત્યારે મારા પિતાશ્રીએ કહ્યું કે દીકરા, હું તને પૈસાના અભાવે તને ભણાવી ન શક્યો, પણ તને ભગવાને હાથ પકડ્યો છે તો કોઈ છોકરાની ફી ભરવી પડે તો ક્યારેક ભરજે. અને મેં મારા બાપુજીને કહ્યું, બાપુજી, જો આ વ્યાસપીઠ મને બળ આપશે, સમાજ મને સાથ આપશે, તો આપણે એક એવી સ્કૂલ બનાવીશું, એકાદ વિદ્યાર્થીને નહીં, દર વર્ષે 200-500 છોકરાઓ 11-12 સાયન્સમાં ભણી અને આગળ જાય એવી વ્યવસ્થા કરીશું. અને આજે મારા પિતાજીનું એ સપનું અહીંયા સાકાર થઈ રહ્યું છે. આ મારા અનુભવનો વડલો છે. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ છે વિદ્યાદાન. કારણ કોઈને તમે જમાડો તો 2-5 કલાક એના શરીરમાં રહે, કોઈને પાણી પાવ તો 2-5 કલાક એના શરીરમાં રહે, પણ એને કંઈક સારું ભણાવવું, એને કંઈક સારું સમજાવો ને તો એના જીવનના અંતકાળ સુધી એની પાસે રહે છે. તો આજના પાવન પ્રસંગે મંચ ઉપરના તમામ દાતાશ્રીઓ, તમામ ભૂદેવો, તમામ કથાકારો અને પૂજ્ય બાપુ, માયાભાઈ, અશ્વિનભાઈ, ગોરા સાહેબ, આ બધા જ તથાસ્તુ વિદ્યાપીઠ અને રાધે રાધે પરિવાર દ્વારા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બાપુ, તમે બેઠા હો ત્યારે અમને એમ થાય કે અમારા બોલવા કરતા અમે તમને સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા કરીએ. અને એટલા માટે હું ઉદ્ઘોષકોને પ્રાર્થના કરીશ કે બીજા બધા જ સન્માનો પછી રાખીશું. બાપુએ આપણા પર કરુણા કરી છે, કરુણા વ્યર્થ ન જાય, ઓછી ન થાય, એટલે આપણે કેવળ ને કેવળ પેલા બાપુના આશીર્વાદ લઈશું. કેમ કે બાપુને અન્ય કાર્યક્રમ પણ છે અને આપણે તો બધા અહીંયા જ મહાદેવભાઈ છીએ. એટલે મારી પ્રાર્થના એવી છે કે જે 4 એવોર્ડ આપણે આપવા છે એ બાપુના વરદ હસ્તે આપણે એને અર્પણ કરીશું અને પછી બાપુના આશીર્વચન સિવાય બીજું કશો ક્રમ આગળ ન વધારશું. બાપુ, આપ પધાર્યા, પુનઃ આપના ચરણોમાં પ્રણામ કરું છું. આપ બધા પણ અહીંયા આવ્યા છો, આપ બધાને પણ હું ખૂબ અંતરના ભાવથી આવકારું છું. અને જ્યારે જ્યારે તથાસ્તુ વિદ્યાપીઠ આવું મંગલ કાર્ય કરે ત્યારે આ તથાસ્તુ વિદ્યાપીઠ તમારા બધાનું છે એમ સમજી અને આવતા રહેજો. બાપુ, આપ જ્યારે પણ અહીંયા નજીકમાં કામ પસાર થાવ તો આ બાળક ઉપર કૃપા કરતા રહેજો. પ્રણામ. રાધે રાધે.